થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો રાજકોટમાં સાગઠિયાની બેનામી સંપત્તિનો મામલો સામે આવ્યો છે। સાગઠિયાએ કરેલી તમામ કામગીરીની તપાસ કરવામાં આવશે। એસઆઈટીની ટીમ રચના કરશે। ટીપી સ્કીમની તપાસ હાથ ધરાશે। સાગઠિયાને લાંચ આપનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં। એસીબી દ્વારા નિવેદન સામે આવ્યું। ઉલટ તપાસ શરૂ થતા રાજકોટના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો સાગઠિયાને 1995 થી મહાનગરપાલિકામાં તે ફરજ બજાવી રહ્યો હતો। આ સાથે વર્ષ 2015 થી સાગઠિયા ઇન્ચાર્જ ટીપીઓ થયો અને જે બાદ 2023 થી કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક કરવામાં આવી। સાગઠિયાના જૂના તમામ ચિઠ્ઠા ખુલશે। એસીબી તપાસમાં સામે આવશે। હજી પણ સાગઠિયા વિશે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। તો એસીબીની ટીમ તપાસ કરશે। રાજકોટમાં સાગઠિયાની બેનામી સંપત્તિનો મામલો સામે આવ્યો છે। સાગઠિયાએ કરેલી તમામ કામગીરીની તપાસ કરવામાં આવશે। ઉલટ તપાસ શરૂ થશે, જેને લઈને રાજકોટના અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે। સાગઠિયાની લાંચ આપનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવું એસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો વર્ષ 2015 થી સાગઠિયા ઇન્ચાર્જ ટીપીઓ થયો ને જે બાદ 2023 થી કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક કરવામાં આવી। સાગઠિયાના જૂના તમામ ચિઠ્ઠા ખુલશે। એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે।